હેલો દોસ્તો, આજના વ્લોગમાં તમારું ફરીથી બહુ સ્વાગત છે। તો આજે આપણે જવાનું છે સુરત, કારણ કે ઘણા દિવસથી આપણે ગામડે બહુ રખડી લીધું છે, બહુ મોજ ચોકડી લઈ ગયા છે, એટલે જવાનું છે પાછું સુરત આપણે ગધા મજૂરી કરવા। તો એની માટે બસ મારી આવી ગઈ છે અને આપણે બસની તો બહુ સારી સુવિધા છે, કારણ કે હું જ્યાં ઘર છે મારું ત્યાંથી બસ મને મળી જાય છે। તો બસમાં આપણે પહેલી વાત તો એ કે સુરત જાય એટલે આપણે બાસકા સાથે હોય, બાજરો ઘઉં એવું તો કાંઈક સાથે હોય જ છે। તો આપણે બે પણ બાસકા લઈ લીધા છે ઘઉંના, અને પછી ફાઇનલ બાસકા આપણે બેસી ગયા છીએ આપણા સોફે। હવે આપણા સોફે આવો નજારો દેખાય છે જુઓ, અને આ નજારો એવો હતો કે સિંગલ પટ્ટીમાં બસ જાતી હતી લક્ઝરી, એટલે મને બહુ બીક લાગતી હતી, કારણ કે નીચે ઉતરી ગઈ તો આપણે તો સમજો રામ રમી ગયા। તો ચાલો ફાઇનલી દોસ્તો થોડો રિસ્ક લઈને આપણે પણ જવું જ પડે સુરત। અને અહીંયા પણ જો ઘણા બધા લોકો બાસકા ચડાવે છે, અને શું ખબર કોને ખબર કે ત્યાં સુરતમાં આપણને બાજરો મળતો હોય કે ના મળતો હોય, કોને ખબર, બધા બાસકા ચડાવે। ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણે મહુવા હનુમત હોસ્પિટલ પાસે। જો તમે એક સરસ મજાનો જોવો તમે, ઘોડા ગાડી જાય છે, કેટલી મસ્ત ગાડી છે। તો એ નજારો જોતા મને પણ એમ લાગે ચાલો આપણે પણ કાલે ઘોડે ચડવું પડે, પણ નહીં, ફાઇનલી આપણો વારો નહીં આવે। અને ફાઇનલી આપણે પહોંચી ગયા હતા ભાવનગર, અને એક જગ્યાએ હોલ્ડ કર્યો છે। હોલ્ડ કર્યોની આપણે ઉતરીને આપણે થોડુંક ઠંડુ પાણી બોટલ નાસ્તો લીધો છે, કારણ કે ઠંડુ પાણી નાસ્તો બોટલ લીધા પછી આપણે મજા આવે, કારણ કે હું રસ્તામાં ખાવાનું ફૂડ બહુ પસંદ નથી કરતો, કારણ કે મને બહારનું ફૂડ પસંદ નથી। બહારનું ફૂડ ખાવ તો મારી હેલ્થ મને બહુ જ ખરાબ થઈ જાય છે, તેના લીધે ખાલી પાણી થોડો ઘણો નાસ્તો લઈ લઈશું, જેથી કરી મને સુરત જાઉં ત્યાં સુધી મને થોડોક સપોર્ટ ટેકો મળી જાય છે। તો થોડોક હું વિડીયો ઉતારતો જાઉં છું, તો આજુબાજુના લોકો બહુ જ મારી સામે જોવે છે, જાણે હું કાંઈ પરમાણુ બોમ્બ લઈને રખડતો એવી રીતે મારી સામે બધા જોતા હોય છે। અને દોસ્તો મારું સપનું છે કે એક દિવસ જરૂર મારે વ્લોગર બનવું છે, કારણ કે વ્લોગ બનાવવાની બહુ મજા આવે છે, અને મને આમાં કંઈ શરમ પણ નથી લાગતી, કારણ કે આ તો મારું કાયમનું કામ છે અને ડેઈલી મારું રૂટીન કામ છે, જેના લીધે મને કાંઈ શરમ લાગતી નથી, એટલે હું વ્લોગ બનાવતો રહું છું, અને મને આવા વ્લોગ બનાવવાની બહુ મજા આવે છે। તો તમને વ્લોગ સારો લાગે? અને દોસ્તો આપણે જવાનું છે લક્ઝરીનું નામ છે કેદારનાથ ટ્રાવેલ્સ, કારણ કે કેદારનાથ ટ્રાવેલ્સ આપણે મારા ઘરની બાજુમાંથી નીકળે છે, એટલે હું લક્ઝરી ટ્રાવેલ્સમાં જવાનું પસંદ કરું છું, અને મારી માટે સારામાં સારું રહે છે, કારણ કે મારે બીજું વાહન પકડવું જ પડતું, અને હું લક્ઝરીમાં કેદારનાથ ટ્રાવેલ્સમાં વધારે પસંદ કરું છું। તો લક્ઝરી ટ્રાવેલ્સમાં બેસી ગયો છું, અને આપણે જો કેદારનાથ ટ્રાવેલ્સ છે, આપણે હોલ પણ લઈ લીધો છે, અને આપણે સાથે પણ બોટ પણ લીધી છે। તો આપણે જવાનું છે સુરત। તો દોસ્તો જો ડ્રાઈવરે સ્લેપ મારી દીધો છે, અને ડ્રાઈવર બીડી પી લીધી છે, આપણી બસ અહીંથી રવાના થવાની છે। અને નવીન વાત એ છે કે આપણે સુરતમાં બહુ અનાજ મોંઘું પડે છે, એટલે આપણે અહીંથી આપણે દેહમાંથી અનાજ લઈ જવું પડે છે। 99% આપણે જે ગામડાવાળા જે સુરતમાં રહે છે લોકો ગામડેથી જ અનાજ લાવે છે, બધું ત્યાંથી જ છાશ પાણી વધારે કરિયાણું આપણે ગામડેથી જ આવતું હોય છે, કારણ કે સારું અને સસ્તું પડે છે, અને આપણને બહુ ફાયદાદાયક રહે છે, અને ઓરિજિનલ વસ્તુ મળશે ઓર્ગેનિક। તો જેની માટે હું બધું લઈને આવ્યો, પછી ફાઇનલ મારા સોફામાં આવી ગયો છું, અને મારા સોફામાં બેસી ગયો છું, જો સરસ મજાનો આપણે પણ વિડીયો પણ શૂટ કરી નાખ્યો છે। તો દોસ્તો આપણે આવી રીતે વિડીયો બનાવતા રહીએ છીએ, તમે થોડુંક સપોર્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો, ફોલો કરજો, અને શેર કરવાનું ભૂલતા નહીં। અને આ દોસ્તો આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, મોજુલ અઝીગર 99 વ્લોગર।